નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે તારીખ થઈ છે 29 ડિસેમ્બર અને વાર થયો છે ખાસ કરીને સોમવાર। મિત્રો આજના દિવસે ગુજરાત રાજ્યનું વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે? અત્યારે મિત્રો ઠંડીનો જે અહેસાસ થઈ રહ્યો છે, બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં ગુજરાત રાજ્યમાં આજ વહેલી સવારથી જ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવે મિત્રો જાન્યુઆરી મહિનાની શરૂઆત થશે ત્યાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર સંપૂર્ણ પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, કારણ કે ઉત્તર ભારત તરફથી અત્યારે હિમવર્ષા થઈ રહી છે અને હિમવર્ષાના કારણે જે પવનો છે, ઠંડા પવનો, એ ઠંડા પવનો ગુજરાત તરફ અને અરબ સાગર તરફ આગળ વધી રહ્યા છે, જેમાં મિત્રો ગુજરાત રાજ્ય સાથે સાથે રાજસ્થાન છે, તેમજ પંજાબ છે, હરિયાણા છે, આ તમામ રાજ્યોની અંદર પણ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી રહી છે, જેના કારણે માવઠું થવાની પણ શક્યતા રહેલી છે। હવે ગુજરાત રાજ્યમાં માવઠું થશે તો એ કયા જિલ્લાઓમાં માવઠાની અસર થશે એ પણ તમને આજના વિડીયોની અંદર આગાહી જણાવી દઈશું। ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે। હવે આ જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તો તેના કારણે બંગાળની ખાડીની અંદર વાતાવરણની અંદર છે મોટો પલટો આવવાની શક્યતા છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી દર્શાવી છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી છે કે બંગાળની ખાડીની અંદર જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે એ પલટાની સાથે હવામાનની અંદર મોટો ફેરફાર થવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। હવે તમને નવી માહિતી જણાવી દઈએ તો અત્યારે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે, જેમાં બેંગ્લોર છે, મદુરાઈ છે, સાથે બેંગલવી છે, આ દરેક વિસ્તારની અંદર વાતાવરણનો જે મોટો પલટો આવવાની શક્યતા છે અને આ સાથે હવામાનની અંદર મોટો ફેરફાર થવાની પણ અપડેટ સામે આવી રહી છે। અત્યારે માલદીવ છે, તો આ જે હિન્દ મહાસાગર છે જેમાં માલદીવ છે, આ સાથે મિત્રો અહીંયા તમે દેશો જોઈ શકો છો, જેમાં ખાસ કરીને ઇન્ડોનેશિયા છે, આ સાથે મિત્રો અત્યારે જે થાઈલેન્ડના વિસ્તારો છે એ વિસ્તારોની અંદરથી જે ભારે પવનો છે એ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યા છે અને ત્યાંથી હિન્દ મહાસાગર તરફ આગળ વધી રહ્યા છે। અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે તેમાં પર્વતીય હારમાળાની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં ઉત્તર ભારતથી લઈ અને પૂર્વ ભારત એટલે કે ઉત્તરથી પૂર્વ ભારતના જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર, જેમાં નેપાળ છે, બાંગ્લાદેશ છે, કાઠમાંડુ છે, આ સાથે અત્યારે મિત્રો ઉત્તરાખંડ છે, આ દરેક વિસ્તારની અંદર, જેમાં જમ્મુ અને કાશ્મીર, શ્રીનગરના વિસ્તારો છે, ત્યાં અત્યારે બરફની હિમવર્ષા થઈ રહી છે। તો આ હિમવર્ષાના કારણે ભારત દેશ ઉપર ઠંડીનું પ્રમાણ જાન્યુઆરી મહિનાની અંદર વધવાની શક્યતા રહેલી છે। શિયાળાની શરૂઆત છે એ લગભગ 15 દિવસ પહેલાં શરૂ થઈ ગઈ, પરંતુ હવે તેની અસર છે એ જોવા મળશે અને એમાં પણ ગુજરાત રાજ્યની અંદર શિયાળાની જે અસર છે એ 2 જાન્યુઆરીથી લઈ અને 22મી ફેબ્રુઆરી સુધી હાડ થ્રીઝપટી ઠંડીની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તે પ્રકારની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે અને હજી પણ મિત્રો ગુજરાત તરફ આગળ આવતી વાતાવરણની જે પરિસ્થિતિ છે તેમાં વિવિધ મોડેલોના ભાગરૂપે તમને આગાહી દર્શાવી દઈએ તો અહીંયા આ મેપના માધ્યમથી તમે જોઈ શકો છો 30 થી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી સુધીનું વાતાવરણ, જેમાં સમગ્ર ભારત દેશ ઉપર છે એ ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે, કારણ કે મિત્રો અત્યારે જે પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનની અંદર મોટો પલટો આવશે અને જેના કારણે અમુક એવા વિસ્તારો છે ભારત દેશના જ રાજ્યો છે કે ત્યાં મિત્રો જે માવઠાની અસર છે જોવા મળી રહી છે અને ઠંડી સાથે મિત્રો ધીમી ધારે અમુક રાજ્યોની અંદર વરસાદ પણ જોવા મળશે, જેમાં પાકિસ્તાન નજીક લાહોર અને ખાસ કરીને ઇસ્લામાબાદથી લઈ અને દક્ષિણ ભારત તરફના જે વિસ્તારોની વાત કરીએ તે પહેલાં ઉત્તર ભારતના વિસ્તારોની વાત કરી દઈએ તો અત્યારે જમ્મુ કાશ્મીર, શ્રીનગર છે, તેમજ સિક્કિમ છે, આ દરેક વિસ્તારની અંદર ઠંડી હિમવર્ષાના કારણે છે વરસાદી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ વાતાવરણની અંદર મોટો પલટો છે એ 1 જાન્યુઆરીના રોજ તમે જોઈ શકો છો, આ જે મેપ છે એ મેપની અંદર 1 જાન્યુઆરીના રોજ જે છે એ ખાસ કરીને અરબ સાગરની અંદર, જેમાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતનો પણ વિસ્તાર આવી જાય છે, વલસાડ, સુરત અને નવસારીના જે જિલ્લાઓ છે ત્યાં, અને ઉનાથી મહુવા, ભાવનગર સુધીના જે વિસ્તારો છે ત્યાં માવઠું પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ ભારે માવઠું હશે તેને કારણે પાક નુકસાનીની પણ સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે। બાકી તો બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો, જેમાં પોંડુચેરી, ચેન્નઈ અને ખાસ કરી થનજવર, આ દરેક દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે જોવા મળી શકે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને હજી પણ હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે।
બીજી તરફ આગાહી જોઈએ તો મિત્રો કોલ્ડ વેવની જે આગાહી દર્શાવવામાં આવી હતી એ આગાહીના ભાગરૂપે હવામાનની અંદર મોટો ફેરફાર થઈ અને વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે, જેમાં સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે આગાહી જોઈએ તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ તમે ચેક કરી શકો છો, જેમાં સેટેલાઇટ ઇમેજમાં અહીંયા દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે તેની અંદર બંગાળની ખાડીની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. હવામાનની અંદર મોટો ફેરફાર થવાની પણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. હવે તમને જણાવી દઈએ તો આ જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે, મેપના આધારે હવામાનની અંદર મોટો ફેરફાર થવાની આગાહી છે વધારે પડતી દક્ષિણ ભારતથી લઈ અને ઉત્તર ભારતના આ બે વિસ્તારોની અંદર વધારે પડતી દર્શાવવામાં આવી છે, કારણ કે પશ્ચિમી વિક્ષેપના કારણે અરબ સાગર અને બંગાળની ખાડી આ જે ભાગ છે, મધ્ય ભારતનો જે ભાગ છે તે વિસ્તારોની અંદર પશ્ચિમી વિક્ષેપના કારણે છે એ વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હા મિત્રો, જે ફેરફાર જોવા મળે છે એ ઉત્તર ભારતમાં જોવા મળે અને દક્ષિણ ભારતમાં જોવા મળે. દક્ષિણ ભારતની અંદર જે ફેરફાર થાય છે વાતાવરણની અંદર એ મિત્રો હિન્દ મહાસાગરના કારણે થતો હોય છે, અને હિન્દ મહાસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થતી હોય, દરિયાની અંદર જે ઠંડા પવનો છે એનું વહન થતું હોય, અને આ સાથે સાથે અમુક એવા ઠંડા પ્રદેશો જે છે એ પશ્ચિમી વિક્ષેપના કારણે છે એ હવામાનની અંદર મોટો ફેરફાર થઈ અને પલટો આવવાની શક્યતા પ્રમાણે દર્શાવી શકે છે. તો આ પ્રકારે હજી પણ વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને હવામાનની અંદર ફેરફાર થશે તેની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યનું જે હવામાન છે એ પણ તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર. તે પ્રકારનો મેપ પણ દર્શાવવામાં આવી રહ્યો છે કે ઉત્તર ભારતમાંથી જે પશ્ચિમી વિક્ષેપને આપણે મેપને લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈએ તો આ જે ઘેરાઓ છે તમે જોઈ શકો છો, જેમાં પવનની ગતિ ખાસ કરીને જે નેપાળ છે, કાઠમાંડુ છે, તેમજ ઉત્તર ભારતથી લઈ અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન તરફ આગળ વધી રહેલ છે. એટલે આ જે ઘેરાઓ દર્શાવવામાં આવી રહ્યો છે, વાદળોનો ઘેરાવો છે, તેને કારણે જે મધ્ય ભારત તરફ આવતા દિલ્હી છે, તેમજ મિત્રો અત્યારે તમે ઉત્તર પ્રદેશ જોઈ શકો છો, દિલ્હી જોઈ શકો છો, ત્યાં દિલ્હી એનસીઆરમાં પણ ઠંડીના કારણે ભારે છે એ ઠંડી પવનો જોવા મળી રહ્યા છે. બીજા નંબરની અંદર દિલ્હી એનસીઆરની અંદર મિત્રો જે ધુમ્મસ, ગાઢ ધુમ્મસના કારણે, પોલ્યુશનના કારણે છે એ અમુક વિસ્તારોની અંદર તો 2-3 દિવસ સુધી છે એ નોનસ્ટોપ વાહનો ચલાવવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આ પ્રકારની જે આગાહીઓ છે આપણને દર્શાવવામાં આવી રહી છે, અને એમાં જ જે ભાગરૂપે આગાહી આપણે જોઈ રહ્યા છીએ તેમાં વિવિધ મોડલોના ભાગરૂપે આપણે GFS મોડલ, ECMWF મોડલ અને આઇકોન મોડલ, આ 3 મોડલ મહત્વપૂર્ણ આગાહી છે દર્શાવતા હોય છે. તેમાંથી અત્યારે આપણે જે આગાહી પ્રમાણે મોડલની જે માહિતી જોઈએ તો ECMWF અને GFS મોડલ આ 2 આગાહી જોઈએ અને આઇકોન મોડલની પણ આગાહી જોશું. પરંતુ GFS મોડલની આગાહીમાં અહીંયા તમે ગુજરાત રાજ્યનો મેપ જોઈ શકો છો. ગુજરાત રાજ્યનો જે મેપ છે એમાં તિબેટ, ઈરાન, કરાચી તરફથી એક લો પ્રેશર સિસ્ટમ છે આગળ આવતી જોવા મળી રહી છે. અહીંયા જે લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ આવતી જોવા મળી રહી છે અને હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. બીજા નંબરની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને હવામાનની અંદર ફેરફાર થશે તેની પણ નવી મોટી આગાહી અને માહિતી આપણને મળી રહી છે. યુનાઇટેડ અરેબિયન એમિરેટ એટલે કે આબુધાબી, દુબઈ, મસ્કટ આ દરેક દેશો તરફથી જે ભેજનું પ્રમાણ છે એ સતત કરાચી, પાકિસ્તાન અને ગુજરાત, તિબેટ સુધી છે આવતું જોવા મળી રહ્યું છે. તેના કારણે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. અને હજી પણ 1-2 દિવસની અંદર એટલે કે તારીખ 30થી લઈ અને 1 જાન્યુઆરી સુધી એટલે કે આવડા 3 દિવસો છે એમાં ગુરુવાર સુધીમાં જે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા ગુજરાત રાજ્ય ઉપર અત્યારે દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો માહિતી એ પણ મળી રહી છે કે જાન્યુઆરી મહિનાના પ્રારંભમાં લઘુત્તમ તાપમાન છે એ ગગડવાનું છે, જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના તમામ જે વિસ્તારો છે એમાં તાપમાનની અંદર મોટો ફેરફાર થશે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળી શકે છે. એટલે મિત્રો ઠંડીનું પ્રમાણ છેલ્લા 2 થી 3 દિવસ જેવું જ રહેવાની, તેની આસપાસ રહેવાની શક્યતા વધારે પડતી જોવા મળી રહી છે. ત્યારબાદ તબક્કાવાર લઘુત્તમ તાપમાન જે ગુજરાતનું ટેમ્પરેચર છે એમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના પગલે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં શિયાળાનો ખરો અનુભવ થઈ શકશે. એટલે કે મિત્રો જાન્યુઆરી મહિનો બેસશે એટલે ગુરુવારથી આવતા અઠવાડિયા સુધી જે ગુજરાત રાજ્યની અંદર 2 થી 3 ડિગ્રી સુધીનું તાપમાન ઘટશે, એટલે ઠંડીનું પ્રમાણ હજી પણ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. કયા શહેરમાં કેટલું તાપમાન રહેશે એના વિશેની માહિતી તમને અત્યારે દિવસથી દર્શાવી દે, જેથી કરી આગામી 2 થી 3 દિવસની અંદર વાતાવરણની અંદર જે પલટો આવે તો તમે એવું માની શકો કે અમારી આ યુટ્યુબ ચેનલ દ્વારા સચોટ માહિતી આપવામાં
આવી છે, જેમાં અહીંયા તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. સુરતથી લઈ રાજકોટ, વડોદરા, પોરબંદર, વેરાવળ, ભુજ, નલિયા, સુરેન્દ્રનગર, કેશોદ, આ દરેક જે વિસ્તારો છે ત્યાં 31, 32 અથવા તો 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસનું તાપમાન રહેશે. બાકી મિત્રો કે જે છે એ દ્વારકા છે, મહુવા છે, અમદાવાદ, ભાવનગર, કંડલા પોર્ટ અને ડીસામાં ત્યાં અને મિત્રો વલ્લભ વિદ્યાનગરમાં છે એ 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અને 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહેશે.